જય બહુચર. આજનો મહિમા અન્નકૂટનો એવી રીતનો છે કે વલ્લભ ભટ્ટના માતુશ્રીનું શ્રાદ્ધ હતું. એની અંદર મેવાડાની નાતે એવું કીધું કે તમે અમને જમવા બોલાવો શ્રાદ્ધ નિમિત્તે. પણ એ વખતે ત્યાંના બ્રાહ્મણોએ એવું કીધું કે ભાઈ અમારે તો રસ રોટલી ખાવા છે, અને માગસર મહિનામાં રસ ક્યાંથી આવે? તો માતાજીએ વલ્લભ ભટ્ટનું સ્વરૂપ લઈ અને રસ રોટલીની નાત જમાડી હતી. ત્યાં નવાપુરામાં એમનું રૂપ લઈને માતાજીએ આખું જમણવાર કરાવડાયો. આજથી 350-400 વર્ષ જૂની માતાજીએ પરચો બતાવ્યો એમના ભક્તની લાજ રાખવા માટે. અહીંયા આયા એ પ્રસંગને જીવંત રાખવા માટે. હાલમાં પણ એ અહીંયા માતાજીને ગર્ભગૃહમાંથી અહીંયા વર્ષમાં એક દિવસ બહાર લાવવામાં આવે છે. બાકી માતાજી બિરાજમાન રહે છે ગર્ભગૃહમાં જ. પણ માતાજીએ અહીંયા મધ્યાહન એટલે બપોર પછી ભોજન પીરસ્યું હતું. તો અહીંયા પણ અન્નકૂટનો મહિમા બપોરનો છે, બીજે બધે સવારનો હોય છે. પણ અહીંયા બપોરનો કેમ છે? કારણ કે માતાજીએ મધ્યાહનમાં એમનું સ્વરૂપ ધારણ કરીને અહીંયા બધે માં રસ રોટલી જમાડી. એટલે મારા ગર્ભગૃહમાંથી અહીંયા તમે જોશો તો ત્યાં માતાજી બિરાજમાન નીચે બેસાડીને દરેક જણને દર્શનનો મોકો આપે છે. લાવો આ જ વર્ષે મળે છે. વર્ષમાં એક જ વાર માતાજી ગર્ભગૃહની બહાર આવે છે.